DBMS નું પેપર છે સૌથી પહેલું. ઓકે, માર્ચ 2019 નું રેગ્યુલર પેપર છે. આપણે આખા પેપરને ડિસ્કશન કરીશું વન બાય વન. તમને જે કોઈ ડાઉટ હોય, જે કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ પર, અને હું આ આખું રેકોર્ડિંગ યુટ્યુબ પર મૂકી દઈશ, તો તમે મને યુટ્યુબ પર બી પૂછી શકો છો. ઓકે, ચલો સૌથી પહેલું સેક્શન છે, બે માર્ક્સનું સેક્શન છે. 7 ક્વેશ્ચન્સ તમારે ટોટલ લખવાના. 14 માર્ક્સનું આખું એનું જે વેટેજ છે તે છે. ટોટલ 8 ક્વેશ્ચન છે, એટલે કે તમારે એક ક્વેશ્ચન જે છે એ ઓપ્શનલમાં છે, બાકી તમારે 8 ક્વેશ્ચન લખવાના છે. ફરી એકવાર રિપીટ કરી લઉં. FY BCA સેમ 2 DBMS નું 2019 નું રેગ્યુલર પેપર આપણે ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલું સેક્શન આપણે વાત કરીએ તો 2 માર્ક્સનું છે, એટલે એવા તમારે 7 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. ટોટલ 14 માર્ક્સનું એનું વેટેજ છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલો ક્વેશ્ચન હતો, એક્સપ્લેન સ્ટ્રોંગ એન્ડ વીક એન્ટિટી સેટ વિથ એન એક્ઝામ્પલ. ઓકે, 2 માર્ક્સનો સવાલ છે કે સ્ટ્રોંગ એન્ટિટી કોને કહેવાય અને વીક એન્ટિટી કોને કહેવાય, એક્ઝામ્પલની સાથે સમજાવો. સો લેટ સ્ટાર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ, what is strong entity? So a strong entity is not depend of any other entity in schema. Okay, a strong entity will always have a primary key. એટલે એવું કહે છે કે એવી કી અથવા એવી ફિલ્ડ જેનાથી તમને બધા જ રેકોર્ડ મળી જાય એને કહેવાય સ્ટ્રોંગ એન્ટિટી. ઓકે, જો પહેલા ડાયાગ્રામથી તમને એક વસ્તુ સમજાવું. આપણી પાસે કસ્ટમર નામનો એક એન્ટિટી છે. તો અહીંયા CID આપણને કસ્ટમરની આઈડીથી કસ્ટમરનું નામ મળી જાય. કસ્ટમરની આઈડીથી જો એનો કોઈ બીજો સેલેરી કરીને કોઈ ફિલ્ડ હતી તો એની સેલેરી મળી હતી. એનું જેન્ડર શું છે આપણને એનું જેન્ડર બી મળી હતી. ધેટ મીન્સ જો આપણને CID ખબર હોય, એટલે કે આપણને કસ્ટમર આઈડી ખબર હોય, તો એના પરથી આપણને બધા જ ડેટા મળી જાય. એ કોઈના ઉપર ડિપેન્ડ નથી, એ ઇન્ડિપેન્ડન્ટ છે. ઓકે, તો a strong entity is a not depend of any other entity in the schema. A strong entity will always have a primary key. એ શું હશે? કોઈ પ્રાઇમરી કી હશે. જ્યારે વીક એન્ટિટીમાં કેવું હશે? તો વીક એન્ટિટીમાં તમારે ડિપેન્ડ રહેવું પડશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા લોન નામનું એક ટેબલ છે. તમારે લોન કઈ તારીખથી ચાલુ થઈ અને લોન કયા નામથી હતી એ જો જાણવું હોય તો તમારે કસ્ટમર વાળા ટેબલ પર ડિપેન્ડ રહેવું પડે. ઓકે, એટલે કે જો કયા કસ્ટમરે કઈ લોન લીધી, એટલે અહીંયા તમે ડિપેન્ડ છો. અહીંયા તમને પ્રાઇમરી કી જેવું કઈ નહીં મળશે. ઓકે, તો વીક એન્ટિટી કોને કહેવાશે? તો વીક એન્ટિટી ઇઝ અ ડિપેન્ડ ઓન અ સ્ટ્રોંગ એન્ટિટી to ensure that it is existence. Okay, so 2 માર્ક્સનો ક્વેશ્ચન હતો, what is strong entity and what is weak entity, explain with example. તો તમારે આટલું લખવું પડે. સૌથી પહેલા સ્ટ્રોંગ એન્ટિટીની એક ડેફિનેશન આપી દેવાની અને એના અંદર પ્રાઇમરી કી છે તે સમજાવવાનું. સેકન્ડ પોઈન્ટ, સ્ટ્રોંગ એન્ટિટી આર રિપ્રેઝન્ટ બાય અ સિંગલ રેક્ટેંગલ. જો અહીંયા તમારે કસ્ટમર નામનું જે ટેબલ છે એને કયા રેક્ટેંગલમાં રિપ્રેઝન્ટ કર્યું છે? સિંગલ રેક્ટેંગલ. The relationship of two strong is represented by single diamond. અહીંયા અત્યારે અહીંયા તો ડબલ ડાયમંડ છે, ધેટ મીન્સ એ તો વીક એન્ટિટીનો એક્ઝામ્પલ છે. પણ કોઈને સ્ટ્રોંગ એન્ટિટી ડિફાઇન કરવી હોય તો કયું આવશે? સિંગલ તમારું રેક્ટેંગલ આવશે. વેરિયસ સ્ટ્રોંગ એન્ટિટી વેન કમ્બાઇન્ડ ટુગેધર ક્રિએટ અ સ્ટ્રોંગ એન્ટિટી સેટ. જ્યારે વીક એન્ટિટીમાં કેવું હશે? તો વીક એન્ટિટી ઇઝ અ ડિપેન્ડ ઓન અ સ્ટ્રોંગ એન્ટિટી ટુ એન્શ્યોર ઇટ એક્ઝિસ્ટિંગ. અનલાઇક અ સ્ટ્રોંગ એન્ટિટી, અ વીક એન્ટિટી ડઝ નોટ હેવ એની પ્રાઇમરી કી. યાદ રાખજો, વીક એન્ટિટીમાં કોઈ પ્રાઇમરી કી જેવું કંઈ આવે નહીં. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ્સ ઇન્ટેન્સ હેઝ અ પાર્ટિયલ ડિસ્ક્રિમેટર કી. એના અંદર એક ડિસ્ક્રિમેટર કી હશે, એટલે એના મદદથી આપણને આખા ડેટા મળશે. અને કેનાથી રિપ્રેઝન્ટ થાય તો ડબલ રેક્ટેંગલ. જો અહીંયા લોન નામનું જે ટેબલ છે એને ડબલ રેક્ટેંગલથી રિપ્રેઝન્ટ કરેલું છે, તો આપણે એને વીક એન્ટિટી પણ કહી શકીએ. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, વીક એન્ટિટી ઇઝ રિપ્રેઝન્ટ બાય ડબલ ડાયમંડ. જો અહીંયા બોરોઝ જે છે રિલેશનશિપ કસ્ટમર અને લોનના વચ્ચે, એને ડબલ ડાયમંડથી રિપ્રેઝન્ટ કરેલું છે. તો આપણે એવું કહી શકીએ કે કસ્ટમર અને લોનના વચ્ચે જે છે તે રિલેશનશિપ વીક રિલેશનશિપ કહી શકીએ. ધેટ્સ ઇટ. 2 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે આટલું લખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 માર્ક્સના ક્વેશ્ચનમાં બીજો તમારો એક ક્વેશ્ચન છે કે ડિફાઇન સ્કીમા વિથ એક્ઝામ્પલ. વોટ ઇઝ સ્કીમા? તો સૌથી પહેલા, schema can be defined as the design of database. આખું જે આપણું ડેટાબેઝ હોય એમાં કયા ટેબલ છે, કયું રિલેશનશિપ છે, કયા ફિલ્ડની કેટલી ડેટા ટાઈપ છે, કેટલી સાઇઝ છે, તે ઓવરઓલ આખી જે ડિઝાઇન હોય તેને આપણે શું કહી શકીએ? સ્કીમા. તો જો the overall description of the database is called database schema.
સ્કીમાના અંદર 3 પાર્ટ આવે, ફિઝિકલ સ્કીમા, લોજિકલ સ્કીમા એન્ડ વ્યૂ સ્કીમા. આ જ ક્વેશ્ચન એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછી શકે, વોટ ડુ યુ મીન બાય ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓકે, તો લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન અથવા ડેટા એબ્સ્ટ્રેક્શન, તો એના અંદરથી 3 જ આવે, ફિઝિકલ સ્કીમા, લોજિકલ સ્કીમા અને વ્યૂ સ્કીમા. જો આન્સર 5 માર્ક્સમાં હોય તો તમારે પેલી સ્કીમા વાળી ડાયાગ્રામ ડ્રો કરવાની, જે તમને લેક્ચરમાં બતાવેલું મેમે. અને જો 2 માર્ક્સમાં જ છે તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે સ્કીમા એટલે ઓવરઓલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડેટાબેઝ ઇઝ કોલ્ડ ડેટાબેઝ સ્કીમા, અને એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે, ફિઝિકલ સ્કીમા, લોજિકલ સ્કીમા અને વ્યૂ સ્કીમા. ફિઝિકલ સ્કીમા એટલે હાઉ ડેટા ઇઝ સ્ટોર્ડ. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે મારો ડેટા 10 MB નો છે, તો આ 10 MB ક્યાં સ્ટોર થાય, તો એને કેવું કહેવાશે, ફિઝિકલ સ્કીમા. લોજિકલ એટલે વોટ ટાઈપ ઓફ ડેટા. સ્ટુડન્ટના અંદર શું આવે, તો સ્ટુડન્ટના અંદર આવશે રોલ નંબર, એનું નામ, એનું એડ્રેસ, એનું જેન્ડર, તો એ શું કહેવાય, વોટ ટાઈપ ઓફ ડેટા. એન્ડ વ્યૂમાં શું આવશે, વિચ ડેટા. ફોર એક્ઝામ્પલ ફહદ નામનો સ્ટુડન્ટ, એનું રોલ નંબર 101, તો અહીંયા વ્યૂ સ્કીમા થઈ ગયું. ઓકે, 2 માર્ક્સમાં એક્ઝામ્પલ સાથે કીધેલું છે, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. જો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન એવું એક ટેબલ છે આપણી પાસે, અને એના અંદર ફિલ્ડ છે સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, એજ, સિટી અને ક્લાસ. તો અહીંયા ફિઝિકલ સ્કીમા શું કહેવાય, તો હાઉ મેની ડેટા ઓર સાઇઝ ઇઝ નીડેડ. આપણને સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે કેટલી સાઇઝ કે કેટલા ડેટા જોઈશે, એને શું કહેવાશે, ફિઝિકલ સ્કીમા. સેકન્ડ વન ઇઝ લોજિકલ સ્કીમા. લોજિકલ સ્કીમા શું કરશે કે સ્ટુડન્ટ આઈડીમાં ઇન્ટીજર ટાઈપના ડેટા આવશે, સ્ટુડન્ટ નેમના અંદર વેરકેર ટાઈપના ડેટા આવશે, એ ડિસાઇડ કરવાનું કામ શેમાં આવશે, લોજિકલ સ્કીમાના અંદર. અને વ્યૂના અંદર અલગ અલગ GUI હશે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જેનાથી આપણે ડેટાને શું કરીશું, ઇન્સર્ટ કરીશું. ઓકે, સો વોટ ઇઝ સ્કીમા? ઓકે છે, ક્લિયર છે? ઓકે, કોઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ પર અથવા યુટ્યુબ પર કમેન્ટમાં પૂછી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ 2 માર્ક્સનો ક્વેશ્ચન. ક્વેશ્ચન ઇઝ ડિફરન્સ બિટવીન અલ્ટર એન્ડ અપડેટ કમાન્ડ. ઓકે, સો મેઇનલી શું ડિફરન્સ છે અલ્ટરના અંદર અને અપડેટના અંદર, આપણે આન્સર ડિસ્કસ કરીએ. સૌથી પહેલું, અલ્ટર એ DDL છે. DDL એટલે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ. તમને ખબર છે ટાઈપ્સ ઓફ લેંગ્વેજીસના અંદર DDL, DML, TCL, બરાબર, આ બધા ટાઈપ્સ ઓફ લેંગ્વેજ છે. 5 માર્ક્સમાં પૂછાય બી છે ડેટાબેઝ લેંગ્વેજીસ. તો અલ્ટરના અંદર પહેલું શું આવશે, એ કયા ટાઈપનું છે, DDL ટાઈપનું છે. જ્યારે અપડેટ કયા ટાઈપનું છે, DML ટાઈપનું છે. DML એટલે કે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. ક્લિયર છે પહેલું ડિફરન્સ? DDL ડેટા ડેફિનેશન લેંગ્વેજ, કોણ અલ્ટર. જ્યારે અપડેટ શું હશે, DML ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. ઓકે, ક્લિયર? નાઉ મૂવ ઓન સેકન્ડ. અલ્ટર ઇઝ યુઝ ટુ અપડેટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ટેબલ. એટલે તમારે ટેબલના અંદર કોઈ ફિલ્ડ એડ કરવી છે, કોઈ ફિલ્ડ રિમૂવ કરવી છે, કોઈની ડેટા ટાઈપ ચેન્જ કરવી છે, તો એ બધું કોના ઉપર રમે છે, એ સ્ટ્રક્ચર પર રમે છે. કોના? ટેબલના ઉપર. બરાબર. જ્યારે અપડેટ ઇઝ યુઝ ટુ અપડેટ ડેટા, જ્યારે આ ડેટા પર રમશે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે રોલ નંબર 101 નો એડ્રેસ અડાજણ છે, હવે એનો એડ્રેસ વેસુ કરી નાખો, તો અહીંયા મારે શું કરવું પડે, અપડેટ. પણ હું એવું કહું સિટી નામની જે ફિલ્ડ છે એની ડેટા ટાઈપ 20 છે, હવે એને 15 કરી નાખો, તો અહીંયા મારે શેના કામ કરવું પડે, અલ્ટરના ઉપર. ઓકે, સો અલ્ટર બેઝિકલી કોના પર કામ કરશે, સ્ટ્રક્ચર ઓફ ટેબલ પર. જ્યારે અપડેટ કોના પર કરશે, ડેટા ઉપર. ઓકે, પહેલું ડિફરન્સ શું હતું, તો અપડેટ અલ્ટર કેવું છે, DDL છે, જ્યારે અપડેટ કેવું છે, DML છે. બીજું, આ કોના પર કામ કરે છે, સ્ટ્રક્ચર ઓફ ટેબલ પર. આ કોના પર કામ કરશે, ડેટા ઉપર. ચલો ત્રીજો ડિફરન્સ તમારે સિન્ટેક્સ બતાવી દેવાનું. અહીંયા સિન્ટેક્સ તમે જોઈ શકો છો, અલ્ટર ટેબલ, ટેબલનું નામ, અલ્ટર કોલમ, કોલમનું નામ અને કોલમની ટાઈપ. તમારે અલ્ટરની કોઈ બી ડેફિનેશન તમે લખી શકો, કોઈ બી સિન્ટેક્સ લખી શકો, રિમૂવ માટેની, ચેન્જ માટેની. જ્યારે અપડેટમાં શું આવશે, તો અપડેટ ટેબલ નેમ, સેટ કોલમ નેમ, વેલ્યુ 1, કોમા, કોલમ 2 વેલ્યુ 2, કોલમ n વેલ્યુ n એન્ડ વેર કન્ડિશન. ઓકે, આ કોની સિન્ટેક્સ હતી, અપડેટની. અને એક ચોથો ડિફરન્સ, અહીંયા ડાયરેક્ટ એક્ઝામ્પલ લખી દેવાનું તમારે, અલ્ટર ટેબલ સ્ટુડન્ટ, અલ્ટર કોલમ સિટી, વેરકેર 30. એટલે આનો મતલબ શું થયો કે સ્ટુડન્ટ નામના ટેબલમાં સિટી નામની એક ફિલ્ડ છે જેની સાઇઝ હવે કેટલી થઈ ગઈ, 30. જ્યારે અહીંયા જો અપડેટ સ્ટુડન્ટ સેટ સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત, વેર SID ઇઝ ઇક્વલ ટુ 1, તો જે સ્ટુડન્ટની ID 1 છે એની સિટી શું થઈ જવી જોઈએ, સુરત. ધેટ્સ ઇટ. ક્લિયર છે અહીંયા સુધી? તો થર્ડ ક્વેશ્ચન તમારો હતો ડિફરન્સ બિટવીન અલ્ટર એન્ડ ડિલીટ. આપણે એને ડિસ્કસ કર્યું. 2 માર્ક્સમાં છે તો આટલું જ લખવાનું. જો 5 માર્ક્સમાં હોય તો તમારે હજુ ડિટેલમાં લખવું પડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડેટા ઇન્ડિપેન્ડન્સ વાળો છે. યસ, વોટ ઇઝ ડેટા ઇન્ડિપેન્ડન્સ? તો 2 માર્ક્સમાં છે અગેન્સ્ટ
આ ક્વેશ્ચન 5 અને 7 માર્ક્સમાં બી પૂછાય છે ડેટા ઇન્ડિપેન્ડન્સ. તો એમાં ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ એ આખું તમારે ડિટેલમાં લખવાનું ડાયાગ્રામની સાથે. અહીંયા તો 2 માર્ક્સમાં જ છે એટલે આપણે 2 માર્ક્સ જેટલું ડિસ્કશન કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, data independence is defined as a property of DBMS that help you to change the database schema at one level of data system without requiring to change the schema at the next higher level. Okay, basically બે ટાઈપનું ડેટા ઇન્ડિપેન્ડન્સ હોય. એક આવે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ અને એક આવે લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સ. ફિઝિકલ એટલે તમે ક્યાં ડેટા મૂકેલા છે, કઈ ડ્રાઈવ પર મૂકેલા છે અથવા કયા લોકેશન પર સ્ટોર કરેલું છે. અને લોજિકલ એટલે કયા ડેટા સ્ટોર કરેલા છે, લોજિકલી શું ડેટાના અંદર શું છે એ બંને આવે. ઓકે, તો ડેટા ઇન્ડિપેન્ડન્સ એટલે અલ્ટિમેટલી એ લોકો શું કહેવા માંગે છે કે તમે ડેટાના અંદર જો ફિઝિકલી ચેન્જ કરો કે લોજિકલી ચેન્જ કરો તો ડેટાના અંદર કોઈ ચેન્જીસ થવા જોઈએ નહીં. અહીંયા એ લોકોએ લખ્યું છે ડેટાબેઝ સિસ્ટમ વિથઆઉટ being required to change the schema at the next higher level. કોઈ એક પણ લેવલ પર જો તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો એની ઇફેક્ટ બીજા લેવલ પર આવવી જોઈએ નહીં. તો એને શું કહેવાય છે? ડેટા ઇન્ડિપેન્ડન્સ. Okay, data independence can help to keep all the separate from all program that make use of it. એટલે અલગ અલગ પ્રોગ્રામર હોય તો એ લોકોના પ્રમાણે એ લોકો ચેન્જીસ કરે તો તમારા ડેટા પર કોઈ ઇફેક્ટ આવવી જોઈએ નહીં. આને શું કહેવાય છે? ડેટા ઇન્ડિપેન્ડન્સ. ઓકે, 2 માર્ક્સમાં છે એટલે આટલું જ લખવાનું. 5 માર્ક્સમાં હોય તો ડાયાગ્રામ સાથે સમજાવવું પડે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રિવિયલ એન્ડ નોન ટ્રિવિયલ ડિપેન્ડન્સી. આ બી 2 માર્ક્સનો ક્વેશ્ચન છે કે ટ્રિવિયલ ડિપેન્ડન્સી એટલે શું અને નોન ટ્રિવિયલ ડિપેન્ડન્સી એટલે શું. સો લેટ્સ આપણે એને ડિસ્કસ કરીએ. ચાલો, સૌથી પહેલા આપણે વાત કરીએ ટ્રિવિયલ ડિપેન્ડન્સીની. ઓકે, ચાલો સૌથી પહેલા હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. ઓકે, અહીંયા જો આપણી પાસે એક એક્ઝામ્પલ છે, એમ્પ્લોય આઈડી અને એમ્પ્લોય નેમ બે ફિલ્ડ છે. ટેબલનું નેમ આપણે એઝ્યુમ કરીએ એમ્પ્લોય છે. ઓકે, તો ઓલવેઝ દરેક એમ્પ્લોય આઈડી પરથી તમને એમ્પ્લોયનું નામ મળવાનું જ છે. ઇટ્સ ફિક્સ. ઓકે, એટલે જો કોઈ બી એમ્પ્લોય નેમ હશે તો એનો એમ્પ્લોય આઈડી હોવાનો જ. એવું નહીં હોય કે કોઈ એમ્પ્લોયને એનું આઈડી જ નહીં મળે. દેટ મીન્સ આપણે એવું કહી શકીએ કે આ એનો સબસેટ છે ને આનો સુપરસેટ છે. એટલે કોઈ બી એમ્પ્લોય નેમ હશે તો ઓબ્વિયસલી એને શું હોવાનું છે? એમ્પ્લોય આઈડી હોવાનું જ છે. તો એને કેવું કહી શકીએ આપણે? ટ્રિવિયલ ડિપેન્ડન્સી. ઓકે, આપણે કેવી રીતે એને લખી શકીએ તો વાંચો. The trivial dependency is a set of attributes which are called is a trivial if the set of attributes are included in that attribute. એટલે આપણે કોઈ એટ્રીબ્યુટ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે x લઈ લઈએ તો x પરથી હંમેશા આપણને y મળવાનો જ છે. ઓકે, જેવી રીતે કે આઈડી, તો આઈડી પરથી હંમેશા નેમ હોવાનું. એટલે આપણે એવું કહી શકીએ કે y is a subset of x. તો આવા રિલેશનશિપને આપણે કેવું કહી શકીએ? ટ્રિવિયલ ફંક્શનલ ડિપેન્ડન્સી. ઓકે, જ્યારે નોન ટ્રિવિયલમાં કેવું હોય, એવું જરૂરી નથી કે જે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે કંપની અને સીઈઓ. તો એવું જરૂરી નથી કે કંપની આપણને સીઈઓ ખબર હોય તો કંપની મળે જ નહીં. બની શકે અત્યારે જે સીઈઓ છે કરંટ ઇન ફ્યુચર એ સીઈઓ ની પણ હોય અને ઇન ફ્યુચર એ સીઈઓ કોઈ બીજી કંપનીનો પણ હોય. એટલે અહીંયા આનો સબસેટ નથી, બંને સેપરેટ એન્ટિટી છે. ઓકે, પણ હા, કંપની પ્રમાણે તમને સીઈઓ તો ઓલવેઝ મળશે જ. ઓકે, તો નોન ટ્રિવિયલમાં શું કહે છે? તો ફંક્શનલ ડિપેન્ડન્સી which also known as non-trivial dependency occur when A belongs to B hold true when B is not subset of A. એટલે A પરથી તમને B મળે પણ B એનો કોઈ સબસેટ નથી. અહીંયા જો મેં એવું કીધેલું કે એમ્પ્લોય નેમ કમ્પલસરી એમ્પ્લોય આઈડી હશે એટલે એમ્પ્લોય નેમ મળવાનું, એટલે દરેક એમ્પ્લોય નેમને કોઈ એમ્પ્લોય આઈડી તો હોવાની જ. પણ અહીંયા એવું જરૂરી નથી કે દરેક કંપનીને કોઈ સીઈઓ હોય જ. કોઈ કંપનીમાં સીઈઓ કરન્ટલી નહીં પણ હોય અથવા જે અત્યારે છે એ ફ્યુચરમાં નહીં પણ હોય. ફિક્સ નહીં હોય, ચેન્જ થયા કરશે. કે તો એ સબસેટ નથી એનું. ઓકે, તો ટ્રિવિયલ અને નોન ટ્રિવિયલમાં તમારે એક ડેફિનેશન આપી દેવાની અને એક્ઝામ્પલ પ્રમાણે આટલું સમજાવી દેવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, what do you mean by SQL? Give the general form of query. SQL તમે કોને કહેશો અને એક સિન્ટેક્સ લખવાની છે કોઈ બી ક્વેરીની. તો આપણે જોઈએ SQL. સૌથી પહેલા SQL નું ફૂલ ફોર્મ લખી દેવાનું. SQL સ્ટેન્ડ ફોર સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. આનું એક ફૂલ ફોર્મ છે SQL, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. બેઝિકલી SQL શેના માટે યુઝ થતું હોય? તો ડેટાને એક્સેસ કરવા માટે અને ડેટા પર મેનિપ્યુલેટ કરવા માટે. મેનિપ્યુલેટ એટલે તમારું બધું જ આવી જાય, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, તમે જે પણ ઓપરેશન પરફોર્મ કરો છો ડેટાબેઝ સાથે તે બધા તમે કોની મદદથી કરો છો? SQL સાથે. પછી તમારે લખવાનું કે SQL થી તમે શું કરી શકો.
તો SQL કેન એક્ઝિક્યુટ ક્વેરી અગેન ડેટાબેઝ, તમે ક્વેરી ફાયર કરી શકો છો. રિટ્રાઈવ ડેટા, તમે સિલેક્ટની ક્વેરી લખી શકો છો. ઇન્સર્ટ રેકોર્ડ, ઇન્સર્ટ ક્વેરી લખી શકો. અપડેટ રેકોર્ડ, ડિલીટ રેકોર્ડ, ક્રિએટ ન્યૂ ડેટાબેઝ, ક્રિએટ ન્યૂ ટેબલ, ક્રિએટ સ્ટોર પ્રોસિજર. આ સ્ટોર પ્રોસિજર તમને RDBMS માં આવશે. આગળ DBMS નું બી એક વર્ઝન આવશે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના અંદર આપણે સ્ટોર પ્રોસિજર વિશે ડિટેલમાં જોઈશું. આ વ્યૂ બી RDBMS માં જ આવશે. અને આપણે ટેબલના અંદર પરમિશન મૂકવાનું એ બધું બી આગળ RDBMS માં આવશે. એટલે બેઝિકલી તમારે આટલા 5 પોઈન્ટ લખવા હોય તો બી ચાલે કે તમે SQL થી ક્વેરી ફાયર કરી શકો, ડેટા રિટ્રાઈવ કરી શકો, ઇન્સર્ટ કરી શકો, ડેટાને અપડેટ કરી શકો, ડિલીટ કરી શકો અને ક્રિએટ કરી શકો. એક સિન્ટેક્સ લખી દેવાની કોઈ પણ. અહીંયા મેં સિલેક્ટની સિન્ટેક્સ લખેલી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નેમ. ધેટ્સ ઇટ. તો 2 માર્ક્સમાં હોય તો તમારે આટલું જ લખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ટુ ક્રિએટ રિલેશનશિપ અમોંગ ટેબલ. 2 ટેબલ વચ્ચે રિલેશનશિપ કેવી રીતે લખવાનું એનો વિશે લખવાનું છે. તો ડાયરેક્ટ તમે ક્વેરી લખી દો તો ચાલે, અથવા તમે સ્ટેપ 1 લખી શકો. અને 2 માર્ક્સમાં છે તો અહીંયા ડાયરેક્ટ મેં ક્વેરી લખી દીધી છે. અત્યારે તમારે એવું એઝ્યુમ કરવાનું છે કે આપણી પાસે કોઈ ડિપાર્ટમેન્ટ નામનું ટેબલ છે અને અહીંયા એમ્પ્લોય નામનું ટેબલ આપણે બનાવીએ છીએ. એમ્પ્લોય અને ડિપાર્ટમેન્ટ નામના ટેબલને આપણે જોઈન્ટ રિલેશનમાં લાવીએ છીએ. તો રિલેશનમાં લાવવા માટે શું કર્યું, તો અહીંયા કન્સ્ટ્રેન્ટ, આ કન્સ્ટ્રેન્ટનું નામ આપ્યું આપણે FK એમ્પ્લોય ડિપાર્ટમેન્ટ. બંનેના અંદર કોમન શું છે, તો બંનેના અંદર કોમન છે ડિપાર્ટમેન્ટ ID. આપણે લખવું પડે ફોરેન કી, રેફરન્સીસ, અને કોને રેફરન્સ કરી રહ્યો છે, ડિપાર્ટમેન્ટ 1 ને. ઓકે. એન્ડ 2 માર્ક્સનો લાસ્ટ ક્વેશ્ચન, વોટ આર ધ ફંક્શન ઓફ ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજરના કયા કયા વર્ક છે અથવા કયા કયા ફંક્શન્સ છે ફાઇલ મેનેજરના, તે ડિસ્કસ કરવાના છે. તો મેનલી 4 ફંક્શન લખી દેવાના બીકોઝ ઓફ 2 માર્ક્સનું વેઇટેજ છે એટલે. તો પહેલું, કીપિંગ ટ્રેક ઓફ ઈચ ફાઇલ. દરેક ફાઇલનું ટ્રેકિંગ રાખવાનું. કઈ ફાઇલ ક્યાં સ્ટોર થઈ છે, કેટલી સાઇઝ છે, એનું એક્સટેન્શન શું છે, તે બધું કામ કોનું છે, ફાઇલ મેનેજરનું. બીજું, યુઝિંગ ઓફ ધ પોલિસી ધેટ ડિટરમાઇન વેર એન્ડ હાઉ ધ ફાઇલ વુડ બી સ્ટોર્ડ. આપણે ડિસાઇડ કરવું પડે, મતલબ ફાઇલ મેનેજરે ડિસાઇડ કરવું પડે કે કઈ ફાઇલ કઈ જગ્યા પર છે અને કેટલું સ્ટોરેજ રાખે છે. ઓકે. તો બીજું એનું કામ શું છે, વેર એન્ડ હાઉ ફાઇલ વુડ બી સ્ટોર્ડ. એન્ડ થર્ડ વન, allocate each file when the user is granted access to them. જ્યારે યુઝર એ ફાઇલનું એક્સેસિંગ માંગે ત્યારે એને અલોકેટ કરવાનું. ઓકે. એન્ડ ફોર્થ વન, deallocate the file when the user is finished and not needed. જ્યારે યુઝરનું કામ ફિનિશ થઈ જાય ત્યારે એને શું કરી નાખવાનું, deallocate. સો બેઝિકલી 2 માર્ક્સમાં છે ફાઇલ મેનેજરના વર્ક કયા કયા છે અથવા ફંક્શન કયા કયા છે. તો 4. પહેલું, ટ્રેક ઓફ ઈચ ફાઇલ. બીજું, વેર એન્ડ હાઉ ધ ફાઇલ વુડ બી સ્ટોર્ડ. ત્રીજું, અલોકેટ ફાઇલ, જ્યારે યુઝર એક્સેસ માંગે ત્યારે. અને ચોથું, જ્યારે યુઝરનું કામ ફિનિશ થઈ જાય ત્યારે એને શું કરી દેવાનું, ડીઅલોકેટ. ધેટ્સ ઇટ. સો 2 માર્ક્સના તમારા જે ક્વેશ્ચન છે તે અહીંયા ઓવર થાય છે. એની 7 જ લખવાના હતા. 14 માર્ક્સનો વેટેજ હતો. આપણે 8 ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા. નાવ આપણે સેક્શન 2 પર આવીએ. ગીવ ધ આન્સર ઓફ ધ ફોલોઈંગ એની 3. 18 માર્ક્સનો ટોટલ છે, એટલે તો 6 માર્ક્સનો એક ક્વેશ્ચન થયો તમારો. 4 આપેલા છે, 4માંથી કોઈ 3 જ લખવાના. સો આપણે ડિસ્કસ કરીએ વન બાય વન. સૌથી પહેલું, ડેટાબેઝ યુઝર. ઓકે. તમારે એક બુક અને પેન લઈને બેસવાનું છે. તમારે કી પોઈન્ટ લખતા જવાનું છે વન બાય વન. અને તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. ઓકે. સો ચલો આપણે સેક્શન 2 ડિસ્કસ કરી લઈએ. ડેટાબેઝ યુઝર્સ કયા કયા છે. 6 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલો, ડેટાબેઝ યુઝર આર ધ વન who really use the take the benefit of the database. જે આપણા ડેટાબેઝ સાથે કનેક્ટેડ છે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી, એ બધાને આપણે કેવા કહેવાય, ડેટાબેઝ યુઝર. There will be different types of user depending on their need and way of accessing the database. ડેટાબેઝને કોણ કેવી રીતે એક્સેસ કરે છે એ પ્રમાણે આપણા ડેટાબેઝના યુઝર્સ છે. તો મેનલી 5 ટાઈપના ડેટાબેઝના યુઝર્સ છે. યાદ કરી લેજો. આ એક્ઝામમાં દર વખતે કોઈને કોઈ રીતે પૂછે છે. 2 માર્ક્સમાં પૂછે છે, 5 માર્ક્સમાં પૂછે છે, કોઈ વાર વાઇવામાં પૂછી લે છે કે ડેટાબેઝ યુઝર કયા કયા છે. તો મેઇનલી 5 ટાઈપના ડેટાબેઝ યુઝર છે. સૌથી પહેલો, એપ્લિકેશન પ્રોગ્રામર્સ. બીજું, સોફિસ્ટિકેટેડ યુઝર. ત્રીજો, સ્પેશિયલાઇઝ યુઝર. ચોથો, સ્ટેન્ડ અલોન યુઝર. એન્ડ પાંચમું ઇઝ નેટિવ યુઝર. રાઈટ. તમને ખબર જ છે 5 ટાઈપના યુઝર છે. અગેન એકવાર રિપીટ કરું છું. ડેટાબેઝ યુઝર કેટલા છે, તો 5 ટાઈપના. પહેલો, એપ્લિકેશન પ્રોગ્રામર. બીજો, સોફિસ્ટિકેટેડ યુઝર. ત્રીજું, સ્પેશિયલાઇઝ યુઝર. ચોથો, સ્ટેન્ડ અલોન યુઝર. એન્ડ પાંચમો, નેટિવ યુઝર. ધેટ્સ ઇટ. ઓકે. પાંચનું પહેલા ઓરલી તમને સમજાવી દઉં. સૌથી પહેલી વાત કરીએ આપણે એપ્લિકેશન પ્રોગ્રામર્સ. એના નામ પ્રમાણે જ છે
કે આ કોઈ પ્રોગ્રામર છે અને આપણી એપ્લિકેશન સાથે વર્ક કરી રહ્યો છે. ઓકે, તો એવા પ્રોગ્રામરને કેવું કહેવાય? એપ્લિકેશન પ્રોગ્રામર. ફોર એક્ઝામ્પલ ડેવલપરને કંઈક નવું મોડ્યુલ ડેવલપ કરવું હોય તો એના માટે શું બનાવશે? પ્રોગ્રામ બનાવશે. ઓકે, તો એ પ્રોગ્રામ બનાવવા માટે બધી ક્વેરી ફાયર કરશે. તો નોર્મલી એ બધા ક્વેરીના ફોર્મેટ કયા હશે? DML ફોર્મેટના અંદર હશે. ડેટા મેનિપ્યુલેશન, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, આ બધા ફોર્મેટમાં હશે. બીજું સોફિસ્ટિકેટેડ નો ગુજરાતી મીનિંગ થાય છે શ્યાણો, ચતુર. ઓકે, તો એવો યુઝર જે એપ્લિકેશનની મદદથી નહીં, ડાયરેક્ટ જ આપણી સિસ્ટમ સાથે વર્ક કરશે. સોફિસ્ટિકેટેડ યુઝર કેવો હશે? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ડાયરેક્ટ ક્વેરીથી કરશે. એને કોઈ એપ્લિકેશનની જરૂર નથી, એને કોઈ પ્રોગ્રામ લખવાની જરૂર નથી. ત્રીજો સ્પેશિયલાઇઝ યુઝર, એના નામ પ્રમાણે છે. આને કોઈ સ્પેશિયલ રાઇટ્સ હશે. ફોર એક્ઝામ્પલ DBA, ડેટાબેઝ યુઝર. ઓકે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર યુઝર, DA તમારો જે છે એને બધા જ રાઇટ હોય. કયો ટેબલ કઈ ફિલ્ડમાં છે, કેટલી સાઇઝ છે, કોણ કયા રિલેશનમાં છે, કઈ ફિલ્ડ એડ કરવી છે, તો એ બધું ડિસાઇડ કરવાનું કામ કોનું? સ્પેશિયલાઇઝ યુઝર. ચોથું સ્ટેન્ડ અલોન યુઝર. સ્ટેન્ડ અલોન એટલે એના કામ પ્રમાણે આવે, એનું કામ ઓવર થઈ જાય એટલે જતો નહીં. એવો યુઝર કેવો કહેવાય? સ્ટેન્ડ અલોન યુઝર. અને લાસ્ટ વન ઇઝ નેટિવ યુઝર, અથવા એને નેવ યુઝર બી કહેવાય. નેવ યુઝર અથવા નેટિવ યુઝર, તમે બંને લખો, રાઈટ છે બંને. તો એવો યુઝર જે એના કામ પૂરતો જ છે, એને ડેટાબેઝ સાથે કોઈ લાગે વળગે, એ તો બસ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આમ ફોર્મના મદદથી કરે. એને કોઈ ક્વેરી વિશે કે એને ડેટાબેઝ વિશે કઈ નોલેજ હોય નહીં, પણ તેમ છતાંય આપણે એક શું કહેવાય? ડેટાબેઝ યુઝર કહેવાશે. ઓકે, ચલો બધાને વન બાય વન ડિસ્કસ કરીએ. સૌથી પહેલી વાત કરીએ આપણે એપ્લિકેશન પ્રોગ્રામર્સ. ઓકે, તમારા એક્ઝામમાં બી આ રીતે કી બાય કી બધાને પહેલે ડિફાઇન કરી દેવાના અને વન બાય વન બધાને સમજાવતા જવાના. અને બને એટલું ક્લીન અને ક્લિયર લખજો અને પોઈન્ટ વાઇઝ લખજો, થોડું એટ્રેક્ટિવ લખજો કે સામેવાળાને સમજવામાં અને સામેવાળાને જોવામાં મજા આવે. ઓકે, ચાલો એપ્લિકેશન પ્રોગ્રામરની વાત કરીએ પહેલી. તો there are the developer who interact with the database by means of DML query. મેં તમને કીધું એમ, એ શું હશે? ડેવલપર હશે અને DML ક્વેરીને ફાયર કરશે, પ્રોગ્રામ બનાવશે અને આપણી સિસ્ટમ સાથે એ લોકો શું થશે? ઇન્ટરેક્ટ થશે. જો અહીંયા એ લોકોએ સેકન્ડ પોઈન્ટમાં કીધું જ છે, These DML query are written in the application program like C, C++, Java, Pascal, etc. Pascal એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. બેઝિકલી હવે નથી એટલી પોપ્યુલર, પણ પહેલા હતી. તો આ બધાથી એ લોકો આપણી સિસ્ટમ સાથે શું થશે? કોમ્યુનિકેટ કરશે. ફોર એક્ઝામ્પલ, writing a C program to generate the report of employee who are working in particular department will involve a query to fetch the data from the database. તો આના માટે એ લોકો શું કરશે? એક પ્રોગ્રામ બનાવશે. તમારે કોઈ બી એક્ઝામ્પલ લખી દેવાનું સુટેબલ, તમને જે ગમે તે. ચલો બીજો યુઝર છે આપણો સોફિસ્ટિકેટેડ યુઝર. So there are the database developer who write SQL query to select, insert, delete and update. Okay, પણ આના માટે કોઈ પ્રોગ્રામની જરૂર પડતી નથી. આને પ્રોગ્રામની જરૂર પડે, એના માટે એને આખો પ્રોગ્રામ લખવો પડે, પણ આ કોઈ પ્રોગ્રામ લખવાની જરૂર નથી. એ કેવો થઈ ગયો તમારો? સોફિસ્ટિકેટેડ યુઝર. ત્રીજો સ્પેશિયલાઇઝ યુઝર. તો they are also sophisticated user but they write special database application program. એટલે સોફિસ્ટિકેટેડ તો થયો જ, પણ એને સ્પેશિયલ રાઇટ્સ બી હશે. કયા ટેબલને રિલેશનમાં રાખવું છે, કેટલું રિલેશનમાં રાખવું છે, એ બધું ડિસાઇડ કોણ કરે? Specialized user. Okay, they are the developer who develop the complex program to the requirements. Okay, requirement પ્રમાણે એ આખું એક શું કરશે? કોમ્પ્લેક્સ પ્રોગ્રામ બનાવશે. સ્ટેન્ડ અલોન યુઝર, મેં તમને કીધું એમ, this user will have the stand alone database for their personal use. એનું કામ પતી હશે એટલે નીકળી જશે, એને કોઈ ડિટેલમાં કોઈ વધારે ઝંઝટ કરવાની જરૂર નથી. એવા યુઝરને કેવો કહેશે? સ્ટેન્ડ અલોન યુઝર. અને ચોથો છે નેટિવ યુઝર. એટલે નેટિવ યુઝર એટલે એને ડેટાથી કે એનાથી કોઈ મતલબ નથી, એટલે એનું કામ કરતા જાય એટલે ધેટ્સ ઇટ. ફોર એક્ઝામ્પલ એટીએમ સિસ્ટમ આપણે જો યુઝ કરતા હોઈએ તો એટીએમ સિસ્ટમમાં આપણે કેવા કહીએ? નેટિવ યુઝર કહેવાય. બરાબર? એટીએમ સિસ્ટમના અંદરનું જે કોડિંગ કરતું હોય, જે કયા ટેબલ લેવાના છે, કઈ એન્ટ્રી રાખવાની છે, બધા કોણ ડિસાઇડ કરે? સ્ટેન્ડ અલોન યુઝર. ઓકે, એના અંદર ક્વેરી પ્રોપરલી રન થાય છે કે નહીં એ બધું ચેક કરવાનું કામ કોનું હોય? સ્પેશિયલાઇઝ યુઝર. અને સોફિસ્ટિકેટેડ યુઝર કેવો હોય? જે ચેક કરે, જે ટેસ્ટિંગ કરે કે ભાઈ યુઝરે 100 રૂપિયા કર્યા હોય, 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું હોય તો એને મેસેજ 100 રૂપિયાનો જ આવે, એનાથી વધારે નહીં આવશે. અને લાસ્ટ વન કોણ હોય? એપ્લિકેશન પ્રોગ્રામર. ઓકે, તો 6 માર્ક્સના ક્વેશ્ચનમાં તમે આટલું ડિટેલમાં લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ describe concept of aggregation with an example. So what is aggregation basically? Aggregation એટલે તમને પહેલા એક એક્ઝામ્પલ થી સમજાવું. Let's say this is one of ER diagram. એક એમ્પ્લોય છે અને એક પ્રોજેક્ટ છે. હવે અલગ અલગ પ્રોજેક્ટ પ્રમાણે આપણને અલગ અલગ મશીનરીની જરૂર પડે, અલગ અલગ પ્રોગ્રામિંગ ટેકનિક અને અલગ અલગ લોજિકની જરૂર પડે.
તો ખાલી એમ્પ્લોય પરથી આપણને કઈ મશીન યુઝ કરવાનું છે એ ખબર નહીં પડે, અને ખાલી પ્રોજેક્ટથી તમને કયો મશીનની જરૂર પડશે એ બી ડિસાઇડ નહીં થઈ શકે. સો એ બંનેના કમ્બાઇનથી તમારે મશીનરીના ડેટા મળે, રાઈટ? ધેટ મીન્સ તમે બે એન્ટિટીને મિક્સ કરીને એક એન્ટિટી બનાવો છો. સો આવા એન્ટિટીને તમે કહી શકો એગ્રીગેશન. ઓકે, વોટ ઇઝ એગ્રીગેશન? તો પહેલા ડેફિનેશન લખી દેવાની. Aggregation is a process in which a single entity alone is not able to make sense in a relationship. So the relationship of two entity acts as a one entity. Okay, એની ડેફિનેશન પછી એકવાર રીડ કરી લેજો કે સિંગલ એન્ટિટીથી તમને કોઈ ડેટા કે કોઈ ઇન્ફોર્મેશન નહીં મળે, પણ તમારે બે એન્ટિટીને મિક્સ કરીને એક એન્ટિટી બનાવવાની, અને આ એન્ટિટી પરથી તમને ડેટા મળી શકે. સો ઇટ ઇઝ કોલ્ડ એગ્રીગેશન. ઓકે, તમારે એક ડાયાગ્રામ બનાવી કરવાનો એગ્રીગેશન વિશે. આવો ચલો. In those cases, a relationship with corresponding entity is aggregated into higher level entity. જ્યારે હાઈ લેવલ ડેટાબેઝ અને હાઈ લેવલ મોડ્યુલ પર તમે વર્ક કરતા હો ત્યારે એગ્રીગેશન તમને બહુ કામ લાગે. ઓકે, એનું ડિટેલમાં તમારે સમજી લેવાનું. 6 માર્ક્સનો ક્વેશ્ચન છે, તમે ડિટેલમાં હજુ લખી શકો, તમારા પ્રમાણે એક્ઝામ્પલને વધારે સમજાવી શકો. અહીંયા મેં તમને જસ્ટ કી પોઈન્ટ જ સમજાવેલા છે. કાલે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન, અને આગળના સેક્શન આપણે ડિસ્કસ કરીશું. આજના માટે આટલું જ. આખો લેક્ચર હું યુટ્યુબ પર મૂકી દઈશ. તમને કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી લેજો. અને હા, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી શકો છો. કાલથી 5 વાગે આપણે વધારે ડિસ્કશન કરીશું આના ઉપર. આજના માટે આટલું.